જરૂર પડે એટલે બોલાવે. એટલે ભુવાજી ઘણી જગ્યાએ એવું હોય છે કે નથી જતા. ના હું નહીં આવું, મને માતા રજા નહીં આપતી. શું કહે છે? મને માતા રજા નહીં આપતી, હું નહીં આવું. ચમ ભાઈ રજા નહીં આપે? શું કેમ રજા નહીં આપતી? એ નક્કી કર્યું શું કેમ રજા નહીં આપતી? કે માતા રજા નહીં આપતી એટલે હું નહીં આવું. હવે આ કુળના દીવાના ભુવાજી હોય ને એને રીહણા હારા ના લાગે. રીહણા રીહાતા કદાચ કુળનો દીવાના જ ભુવાજી હોય અને જો રીહણા કરીશું ને તો તમારા કુળના દીવાનું અને તમારી ઘરની માતાનું ક્યારે પાર પડશે દીકરા? જો ભુવા જ રીહાતા હોય તો તમે ક્યારે પાર પાડશો? એ તો કુટુંબ વેર વિખેર જ રહેવાનું છે. કુટુંબ વેર વિખેર જ રહેવાનું છે. તો ચેદી પાર પડશે? ચેદી સારું થશે? તમને ભુવાજી કર્યા છે, ભુવાજીને ક્યારે એવી રીહણા ન રખાય. એ ભુવાજી કર્યા હશે ને રજા નહીં હાલતી ને, અરે એ તો તરત બોલાવે ને એટલે તરત દોડી જવું પડે. તરત બેહવું જોઈએ, માતાને મળી આરદા કરાય મળી. આ વસ્તીએ ભેગા મળી અને તારા નામનો ભૂવો સાબિત કર્યો છે ને, તો હું જાતે ભૂવો નહીં થયો કે કોઈ મારી લાગવગ નથી. તને ગમતું હતું ત્યારે તે મને ભૂવો કર્યો હતો અને વસ્તી દુઃખ આવ્યું છે. જવાબ આલ મળે. તું મારો કુળનો દીવાનો, કદાચ હું તારો કુળનો દીવો છે, મારો હું તારો ભૂવો છું. જવાબ આલ. વસ્તી ક્યાં જશે? ભુવાજી શું કામ કર્યા છે? ભુવાને પેલું પૂછવું જોઈએ. ઘરના ભુવાને પેલું પૂછવું પડે. આ વસ્તી જાહે ચા જવાબ નહીં આલે તું તો આવું ભુવાને હાથ ના કરવું પડે. મારા બેગડીના રામ.